સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છે અને સરેન્ડર થઈશું. અને બધાને કહેવા માંગુ છું, હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. આ અમે ગુજરાતની પ્રજા માટે સરકાર સામે બોલીએ છીએ, અવાજ ઉઠાવીએ છીએ, એનો બદલો લેવામાં આવે છે. પહેલા મને લોભ લાલચ આપવામાં આવી, તેમાં પણ હું નહીં ગયો એટલે આ ખોટો કેસ કરવામાં આવ્યો. એવી રીતે મને 2019ની લોકસભામાં 3 મહિના પૂરી રાખવામાં આવ્યો હતો ચૂંટણી પૂરી થવા સુધી. તેવી જ રીતે આમાં પણ મને ઊંધી રાખવા માટે આ સરકાર મથી રહી છે. ચૈતરભાઈ, શું કહેશો તમારા પર જે કેસ કર્યો છે? મારા પર આ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો, જંગલ ખાતાનો પ્રાયોજનાની નકલી કચેરી ને હું લડ્યો. ચૈતરભાઈ તો છુપાયા કેમ આટલા દિવસ? આટલા વખત છુપાયા કેમ? મેં મારા વકીલની માર્ગદર્શન હેઠળ આગોતરા જામીન મૂકેલા. મેં ક્યારેય છુપાયો નથી. મારું કાર્ય ચાલુ હતું. હું મારા ઘરે હતો. લોકસભા લડશો? ચોક્કસ હું લોકસભા લડવાનો છું અને લડીશ પણ અને જીતીશું પણ અમે. ચૈતરભાઈ પોલીસ સ્ટેશને ચૈતર વસાવા પહોંચી ગયા છે.